હેલો ફ્રેન્ડ્સ, શક્કરપારા બનાવવા માટે 2 કપ મેંદાનો લોટ, અડધી વાટકી ઘી, અડધી વાટકી ખાંડ અને 1 વાટકી પાણી લેશું. ખાંડ અને પાણીને આપણે એક વાસણમાં લઈ અને ખાંડ ઓગળે ત્યાં સુધી ઓગાળી લેશું. હવે એક બીજા વાસણમાં મેંદાનો લોટ લેશું અને તેમાં જે આપણે ઘી છે તે ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. અને જે હવે આપણે ખાંડવાળું પાણી કરેલું છે તે તેમાં ઉમેરી અને સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. કણકના ભાગ કરી લેશું અને એક ભાગની આ રીતે મોટી રોટલી વણી અને તૈયાર કરીશું. રોટલી વણાઈ જાય પછી આપણે તેને સાઈડનો ભાગ દૂર કરી દેશું અને વચ્ચેથી શક્કરપારાનો શેપ આપી દેશું. આ રીતે શક્કરપારા બની જાય પછી આપણે તેને ગરમ તેલમાં સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળી લેશું. તો તળાઈને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ ક્રિસ્પી એવા શક્કરપારા. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ લેયરવાળા અને એકદમ સરસ ક્રિસ્પી એવા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે.